જીએન ચમ રહ્યો તો એમ રહ્યો તો જીએન્સ અંટુ જીએન્સ ચમ રહ્યો તો એમ રહ્યો તો નંદ આવ્યો છે મચ્છર મારવા માટે. ઘરમાં મચ્છર થઈ ગયા છે ને મચ્છર મારવા આવ્યો છે સવારમાં. મચ્છર મારો હા મચ્છર મારો. પછી આ બાજુ ગરમા ગરમ થેપલા અને ગરમા ગરમ ચા બને છે. અને જીવ ચમ રોવે એમ રોવે છે. ગરમ ચા બની ગયું છે ને ગરમા ગરમ થેપલા. જો અનંત અનંત ચા નહીં પીવો. ટમેટો બધા છે તારું ટમેટો ખાય છે અનંત જો ટમેટો ખાય સવારમાં પટકા ભરી નાખી દે ટમેટા. તો રોડ કમ્પ્લીટ થઈ ગયો છે બંને તૈયાર આટલેથી લઈ અને આટલા સુધી રોડ થયો છે. અને આ રહી આપણી ગાડી. જો જઉં છું ભગવતીને વાલેવડા મૂકવા માટે. વડાઈને જો બહાર આટો મારવા માટે લાવ્યા છીએ. હિચકામ થોડીક વાર બેસો પછી બીક લાગતી હતી ને એમ તો હવે અમે જઈએ છીએ ઘરે. જો બપોરના 1 વાગી ગયો છે અને જમવાના બનાવ્યા છે દાળ ભાત, ગરમા ગરમ દાળ અને ગરમા ગરમ ભાત અને દાળના દાણા જમી લઈએ. જો સાંજનો ટાઈમ થઈ ગયો છે ને અમે આવી ગયા છીએ બહાર. જણા કુકુ આવ્યું છે આપણા ઘરે. કૂટડું આવ્યું છે તો બિસ્કિટ નાખજો કુકુને. નાખો બિસ્કિટ. આપણે કામ નહીં કરવાનું. એ બિસ્કિટ નાખ્યા તો ખાઈ ગયા ને બીજા લાયા છે. જો લાડો નાખવા કુકુને બિસ્કિટ નાખવા. ચલો ચલો આ રહેજો કુકુ. રોડ એકદમ કમ્પ્લીટ કરી દીધો છે ને હવે આપણે અંદર લાવી દઈશું ગાડી આપણી. 5 દિવસથી ગાડી બહાર પાર્કિંગ કરતા હતા તો ફાઇનલી જો ગાડી ઘરમાં અંદર આવી ગઈ છે. ગાડી બહાર ને બહાર રહેવાના લીધે જો રોડ કામ ચાલુ હતું એટલે એકદમ છેપટ ને ધૂળ ને એકદમ ગંદી થઈ ગઈ છે. અને કાલ સવારે ઉઠીને સાફ કરવાની છે. જો ગાડીની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે. એકદમ ધૂળ થઈ ગઈ છે. કાલ સવારના સાફ કરવાની છે.